કેન્ટોન ફેર એક એવી વસ્તુ છે ને સર કે તમારામાં રિસર્ચની કેપેસિટી, ફૂલ એગ્રેશન, તમારા ધંધા માટે જવાની તાકાત, ઉત્સાહ, જે લેવલનો એગ્રેશન કયો તમે એ તમારા ધંધામાં તમારે અંદરથી લઈ આવવું પડશે. આજે હું કહું કે 5-25 યુટ્યુબના વિડીયો જોવો એનો કોઈ મતલબ નથી. આજે તમારે સેલ્ફ ઇન્સ્પાયર્ડ થવાની જરૂર છે. વોટ એવર ધ કેન્ટોન ફેર હોય કે ચાઇનાના બીજા કોઈ પણ એક્ઝિબિશન હોય, તમારા ધંધાની અંદર પેલું સ્ટેપ લેવું હોય ને તો દેટ ઇઝ વન એન્ડ ઓનલી થિંગ that you need to take care about your product research, market research, sales segment, logistic અને સોર્સિંગ. ઠીક છે, આટલા કન્સેપ્ટ તમારા ક્લિયર હોય ને સર તો જ જવાનું વિચારજો. કારણ કે કેટલા રૂપિયામાં જવું, ન જવું, વિઝાનો ખર્ચો, ફ્લાઇટનો ખર્ચો, આ બધું માથે પડે એના કરતાં બેટર છે કે એક સિઝન મોડું જવું સારું. રાઈટ, તમારા ધંધાની અંદર તમારો હાથ તમારે જ પકડવાનો છે. ઠીક છે, આજે હું કે મારા કહેવાથી તમારો ધંધો નથી ચાલવાનો. મારા કહેવાથી તમને હું માર્ગદર્શન આપી શકું કે કોઈ પણ અન્ય રિસોર્સથી તમને ઇન્ફોર્મેશન મળી શકે, બટ દેટ ઇઝ ધ ઓનલી વન એન્ડ ઓનલી રીઝન કેન્ટોન ફેર ટ્રાવેલ કરવા માટે સેલ્ફ સેન્ટ્રિક ડિસિઝન લો, કોઈના કહેવામાં ન આવો અને દુનિયાની અંદર ખર્ચો કરવાથી શીખવા મળે છે, પૈસા બચાવવાથી શીખવા નથી મળતું. એટલે જે બી ટ્રાવેલ કરો ને એક જેન્યુન ટ્રાવેલ કરો, લક્ઝરી ટ્રાવેલ કરો, જ્યાં જેન્યુન વેપારીઓનું ઇન્ટિગ્રેશન હોય, એવી તાકાતવાળું નેટવર્કિંગ હોય, ત્યાં ટ્રાવેલ કરવાથી એટલીસ્ટ તમને 2-5 વસ્તુ શીખવા મળશે. હું તમારું ધ્યાન એવા બજારની તરફ દોરું છું જ્યાં ફોરેનથી લોકો આવે, તમારી ફિલ્ડના વેપારીઓ તમારી સાથે આવે, સાથે રહેતા હોય, સાથે જમવામાં હોય. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈની સાથે કદાચ ઘરોબો ના બી કઢવાય પણ તો તમને એટલો તો ખ્યાલ આવે કે લોકો કેવી રીતે વ્યાપાર કરે છે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. જે લોકો કેન્ટોન ફેર એક્સપ્લોર કરવા ઈચ્છે છે, નાની મોટી કાંઈ પણ ઇન્ફોર્મેશન હોય, લિમિટેડ સીટ્સ અવેલેબલ છે કેન્ટોન ફેર માટે, તો જરૂર જણાવજો. થેન્ક યુ.